આઈપીઓમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે। આગામી સપ્તાહે વધુ એક કંપનીનું આઈપીઓ ઓપન થવા જઈ રહ્યું છે। આઈપીઓ આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડનું છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છત્તીસગઢ સ્થિત આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડનું આઈપીઓ 27 નવેમ્બરે ખુલશે। ઇન્વેસ્ટરો આઈસીયુમાં 29 નવેમ્બર સુધી પૈસા લગાવી શકશે। કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹75 નક્કી કરી છે। આઈપીઓ દ્વારા કંપની 38.5 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે। વિગતવાર જોઈએ તો આઈપીઓ 41.39 લાખ શેરનો ફ્રેશ ઇશ્યુ અને પ્રમોટર સુભાષ ચંદ્ર અગ્રવાલ દ્વારા 10 લાખ શેરના વેચાણની રજૂઆતનું સંયોજન કર્યું છે। રોકાણકારો ₹1.2 લાખના મૂલ્યના લઘુત્તમ અને મહત્તમ 1600 ઇક્વિટી શેર માટે અરજી કરી શકે છે, કારણ કે તેઓ આઈપીઓમાં ₹2 લાખથી વધુનું રોકાણ કરી શકતા નથી। રોકાણકારો 4 ડિસેમ્બર NSE મર્જ પર આભા પાવર એન્ડ સ્ટીલ શેરમાં ટ્રેડિંગ શરૂ કરી શકે છે। તમને જણાવી દઉં કે ગ્રે માર્કેટમાં કંપનીના સ્ટોકે હજુ કારોબાર શરૂ નથી કર્યો। કંપનીનો કારોબાર છત્તીસગઢમાં વાર્ષિક 14,400 મેટ્રિક ટનની સ્થાપિત ક્ષમતા સાથે 2 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે લોખંડ અને સ્ટીલ ફાઉન્ડ્રી ઓપરેટર મોટાભાગે આયર્ન અને સ્ટીલના તમામ ગ્રેડમાં કસ્ટમાઇઝ ઉત્પાદનોના કાસ્ટિંગ અને ઉત્પાદનના વ્યવસાયમાં ખાસ સક્રિય છે। તે ભારતીય રેલવેને ચોક્કસ કાસ્ટિંગ ઉત્પાદનોના સપ્લાય માટે RDSO પ્રમાણિત વિક્રેતા છે અને નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ માટે માન્ય વિક્રેતા છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે। બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂર છે। BS9 ટીવી ન્યૂઝ ક્યારેય કોઈની રોકાણ સંબંધિત સલાહ નથી આપતું। નમસ્કાર।